હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ બચેલી રોટલીમાંથી બનતો એક ઇન્સ્ટન્ટ અને નવો નાસ્તો જે ખાવામાં એકદમ ચટપટો લાગે છે અને ફક્ત 10 મિનિટના સમયમાં બની અને તૈયાર થઈ જાય છે। તો હવે બપોરે જમવામાં રોટલી બચે ત્યારે સાંજે આ નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો। અને આવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। તો મેં અહીંયા 3 નંગ બચેલી રોટલી લીધેલી છે। તમારે જેટલો પણ નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ આ રીતે આપણે તેને કટ કરી લઈશું। તમે કટર અથવા તો કાતરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સેમ આ જ રીતે આપણે બધી જ રોટલીને કટ કરી અને તૈયાર કરી લઈએ। તો હવે રોટલી સરસ રીતે કટ થઈ ગઈ છે અને અહીંયા આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો કટ કરેલી રોટલીને પહેલાં આપણે તળી લઈશું। આ રીતે તમે બચેલી રોટલીને તળશો તો તે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જાય છે। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યારબાદ તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને હવે સેમ આ જ રીતે આપણે બધી જ રોટલીને તળી અને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ જેવી રોટલી ક્રિસ્પી થઈ ગઈ છે। એ રીતેની થઈ જશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો હવે આપણે તેમાંથી રેસીપી બનાવીએ। તેના માટે એક પ્લેટમાં તળેલી જે રોટલી છે તે લઈશું। ત્યારબાદ ઉપરથી થોડી ખજૂર આંબલીની ચટણી એડ કરીએ। જો તમારા પાસે ચટણી તૈયાર ના હોય તો તમે ટમેટો કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તૈયાર કરેલું આપણે દહીં એડ કરીએ। દહીંથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને હવે ગ્રીન ચટણી એડ કરીએ। જો તમે બાળકો માટે બનાવતા હોય અને ફક્ત ટમેટો કેચઅપ એડ કરશો તો પણ આ રેસીપી ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ ઉપરથી થોડી લસણની ચટણી એડ કરીએ। ત્યારબાદ હવે નાની કટ કરેલી ડુંગળી અને કાચી કેરી એડ કરીશું। ત્યારબાદ ઉપરથી થોડી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીએ। આ રેસીપી બનાવવી જેટલી જ ઇઝી અને ઝટપટ બની જાય છે ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે અને તેની સાથે જ રોટલીનો પણ ઉપયોગ થઈ જાય છે। તો બચેલી રોટલીમાંથી બનતી એકદમ સરસ એવી ઇન્સ્ટન્ટ રોટી ચાટ બનીને તૈયાર છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।